ટૂંકી વાર્તા. એક રાજા હતો. એ રાજા પાસે બહુ જ સંપત્તિ, બહુ આખી દુનિયાની સંપત્તિ એની પાસે છે એમ કે ને તોય ચાલે. અને એક એને દીકરી હતી. એ દીકરીને બહુ જ પ્રેમ કરતા હતા. એટલે એક દિવસ એની દીકરી બીમાર પડી. ત્યારે એને બધા જ રાજવૈદોને બોલાવ્યા, આસપાસના વૈદોને બોલાવ્યા, બધું જ કરી ચૂક્યો. પણ એની દીકરી તોય સાજી નહીં થી, એટલે એને રાજમહેલના બધા જ દરવાજા ખોલી દીધા. જેને જોઈ જોઈએ તે લઈ જાઓ, પણ મારી દીકરીને સાજી કરી દો. એટલે તોય પણ એની દીકરી ના બચી, એટલે મૃત્યુ પામી. એટલે રાજાને તો બહુ જ આઘાત લાગ્યો. એટલે એ બેભાન થઈ ગયા. બેભાનમાંથી ભાનમાં આવ્યા. ત્યારે રડવાનું ચાલુ કર્યું. રડવાનું ચાલુ કર્યું એટલે જ્યારે ઊંઘ આવે ત્યારે સૂઈ ગયો. રડતા રડતા સૂઈ જવાનું. અને જ્યારે ઊંઘ ઉડે ત્યારે રડતા રડતા ઉઠવાનું. આવું ઘણો સમય ચાલ્યો. અને પછી એક દિવસ રડતા રડતા જયારે સુઈ ગયા ને, ત્યારે એને સપનામાં સ્વર્ગ દેખાણું. સપનામાં સ્વર્ગ દેખાણો. સ્વર્ગની અંદર એક મોટો વિશાળ મહેલ દેખાણો. એ મહેલની બહાર નાની નાની દીકરીઓના ટોળા દેખાણા એને. નાની નાની દીકરીઓના ટોળા દેખાણા. અને એ ટોળાની અંદર એક પોતાની દીકરી એને દેખાણી. એટલે એ તો દોડીને ત્યાં પહોંચી ગયો. અને ત્યાં જઈને જોવે છે તો બધી દીકરીઓના હાથમાં મીણબત્તી છે. અને સળગે છે. પણ એની દીકરીના હાથમાં જે મીણબત્તી છે એ સળગતી નથી. એટલે રાજા એ તો વિચારતા વિચારતા કહ્યું કે દીકરી તું અહીંયા ખુશ છે? તે કે હા પિતાશ્રી, હું અહીંયા ખુશ છું. તે કે બહુ ખરેખર બહુ ખુશ છે? તે કે હા પિતાશ્રી, હું ખરેખર બહુ ખુશ છું. તો એના પિતા એ કહ્યું, રાજા એ કહ્યું કે દીકરી હું એક પ્રશ્ન કરું? કે હા પૂછો ને પિતાશ્રી. ત્યારે રાજા એ કહ્યું બધી દીકરીઓના હાથની મીણબત્તી સળગે છે અને તારા હાથની મીણબત્તી કેમ નથી સળગતી? ત્યારે દીકરીએ શું સુંદર જવાબ આપ્યો ખબર છે? કે જ્યારે જ્યારે સ્વર્ગલોકના દેવદૂતો આ મીણબત્તીને સળગાવવાનો પ્રયત્ન કરે છે ને, તો ત્યારે તમારી આંખના આંસુ એને ઓલવી નાખે છે. તમારી આંખના આંસુ એને ઓલવી નાખે છે. ત્યારે રાજા તો સ્તંભ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે શું હું એકલો જ મને એકલાને જ રડવું આવે છે? આ બધી દીકરીઓના માતા પિતાની આંખમાંથી આંસુ નથી આવતા? ત્યારથી રાજા એ નક્કી કર્યું કે આજથી મારી દીકરી માટે રડવાનું મારી આંખમાંથી આંસુ નહીં આવે. સપનું પૂરું થઈ ગયું. સપનું પૂરું થઈ ગયું. ત્યાર પછી રાજા એ ક્યારેય એની દીકરી માટે રડ્યા નથી.